નમસ્કાર દર્શક મિત્રો, आज आपकी નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી હતી જાની મકવાણા। તો સમાચાર કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચના ભોલાવ એસટી ડેપોનું લોકાર્પણના ગણતરીના દિવસોમાં પેવર બ્લોક બેસી ગયા। પેવર બ્લોક બેસી જતા ગુણવત્તા સામે સવાલો ઊભા થયા। ચોમાસામાં સંપૂર્ણ પેવર બ્લોક જમીનદોસ્ત થાય તેવો ભય। ભરૂચમાં સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવનાર અય્યુબ અલી કાળાની અનોખી માનવતા। અય્યુબ અલી કાળા અને પુત્ર મોહસિન કાળાએ વિદેશમાં સ્થાયી હોવા છતાં ભરૂચની ચિંતાઓ કરી। રમઝાન માસને લઈ જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર કીટ પહોંચાડી માનવતા મહેકાવી। ભરૂચ જિલ્લામાં વૃક્ષોના નિકંદન ન થાય તે માટે એક અનોખી વૈદિક હોળી પ્રગટાવવા અપીલ। ભરૂચના પાંજરાપોળ ખાતે ગાયના છાણમાંથી છાણાઓ કરાઈ રહ્યા છે તૈયાર। વૈદિક હોળી પ્રગટાવવા માટે આયોજકોને આગ્રહ રાખતા પાંજરાપોળ। આજે 20મી માર્ચ 2010 થી વિશ્વ ચકલી દિવસની મનાવાય છે ઉજવણી। પાંજરાપોળ ખાતે ચકલી દિવસને લઈ 400 થી વધુ કુંડાનું દાન નિઃશુલ્ક કરાયું। Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12th science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc. ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષ ઠાકોર મોદીની દુકાનમાં આજે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા સંપૂર્ણ દુકાન બળીને ખાક થઈ ગઈ હતી। દુકાનમાં રહેલી સામગ્રીઓ સહિત 2 ફ્રીજ પણ બળીને ખાક થઈ ગયા હતા। વહેલી સવારે આગ લાગી હોવાની જાણ શૈલેષ ઠાકોર મોદીના થતાં તેઓ દોડી આવ્યા હતા અને વહેલી સવારે આગ લાગી હોય જેને કારણે ફાયર ફાઇટરને જાણ કરી હતી। ફાયર ફાઇટરની ટીમોએ પણ દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગમાં સંપૂર્ણ દુકાન બળીને ખાક થઈ ગઈ હતી, જેના કારણે 15 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચના સુપ્રસિદ્ધ કલાકાર દીપેન સોની અને તેમના વૃંદે દ્વારા હોલી રશિયાની લયબંધ સુરાવલીમાં છેડી છે, જેને લઈને 500 કિલો ગુલાબ અને ગલગોટાની પાંખડીઓ છૂટી કરી હોલી રશિયા પ્રસંગે પ્રથમ બાવાશ્રી ઉપર પુષ્પવર્ષા કરી ત્યારબાદ એમના દ્વારા જ હોલી રશિયા રમાડવામાં આવ્યું હતું। આ હોલી રશિયા ઉત્સવ અંતર્ગત વ્રજરાજ કુમારજી મહોદયે પણ તેમના વંચનામૃતમાં કહ્યું હતું કે આનંદ પામવો હોય તો ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ જવું પડશે। લૌકિક, ભૌતિક અને સંસાધનો માત્ર સુખ આપશે, તેમાં આનંદ નહીં મળે, તેમ કહી તેઓએ હોળી ઉત્સવની ઉજવણી કરી હતી। સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે વિકાસના કામો કરવામાં આવતા હોય છે, પરંતુ તેની જાળવણી કરવાની જવાબદારી પણ સરકારી અધિકારીઓ અને બાબુઓની હોય છે, પરંતુ તેની જાળવણી કરવામાં ઘણા અધિકારીઓ નિષ્ફળ નીવડતા હોય છે। ભરૂચ ભોલાવ એસટી ડેપોનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ થોડા દિવસ અગાઉ જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું અને એસટી ડેપો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। એસટી ડેપો શરૂ થતાં જ કોન્ટ્રાક્ટરો દ્વારા થયેલી કામગીરી ગુણવત્તાયુક્ત ન હોય તેવો આક્ષેપ થયો છે। ભોલાવ એસટી ડેપોમાં પેવર બ્લોકની કામગીરી લબાડ કરવામાં આવી હોય તેવા નમૂના જોવા મળ્યા છે। પેવર બ્લોક ઠેક ઠેકાણે બેસી જવા સાથે મોટી તિરાડો પડી ગઈ છે। ગણતરીના દિવસોમાં જ આવી પરિસ્થિતિનું નિર્માણ થતાં ચોમાસાની સિઝનમાં પાણીનો ઉતારો
પેવર બ્લોકમાં જાય અને સંપૂર્ણ બેસી જાય તો જવાબદાર કોણ? સાથે એસટી ડેપો ખાતે વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ વૃક્ષોનું જતન કરવામાં પણ એસટી વિભાગ નિષ્ફળ રહ્યું છે. વૃક્ષો ઉપર સુરક્ષારૂપી લગાડેલી જાળીઓ પણ મોટા પ્રમાણમાં ગુમ એટલે કે ચોરી થઈ ગઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, વૃક્ષોના જતન કરવામાં પણ એસટી વિભાગ ઊણું ઉતર્યું છે. નવનિર્માણ પામેલા ભોલાવ એસટી ડેપોમાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી, જેમાં નીચે જે પ્રકારે રેતી સિમેન્ટ વાપરી આરસીસી કરીને કામગીરી કરવાની હોય તે ન થઈ હોય ને સીધા પેવર બ્લોક બેસાડી દેવામાં આવ્યા હોય, જેના કારણે પેવર બ્લોક જમીનમાં બેસી રહ્યા છે અને આ જ પેવર બ્લોક ઉપર ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. જો વજનદાર એસટી બસ આ પેવર બ્લોક ઉપરથી પસાર થાય અને જો રોડ બેસી જાય અને એસટી પલટી મારી જાય અને મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ? જો કે હજુ પણ પેવર બ્લોક બેસી જાય અને મોટી હોનારત સર્જાય તે પહેલાં એસટી વિભાગ જાગૃત થાય અને જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે તેને ફરીથી કામ કરવાની સૂચના આપે તે પણ જરૂરી છે. ભરૂચ શહેરમાં પાંજરાપોળ શક્તિનાથ કાર્યરત છે અને પાંજરાપોળમાં સંખ્યાબંધ મૂકા પશુઓનો આશરો મેળવી રહ્યા છે અને પાંજરાપોળમાં સંખ્યાબંધ ગૌવંશો રહેલા છે, જેમાં છાણમાંથી છાણા તૈયાર કરવામાં આવે છે અને છાણા તૈયાર કરનારને રોજગારી મળે તેવા પ્રયાસો પાંજરાપોળ દ્વારા કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં હોલિકા દહન માટે વૃક્ષોનું નિકંદન ન થાય અને હોલિકા દહન કરતા આયોજકો વૈદિક હોળી તરફ વળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ગાયના છાણમાંથી વૈદિક હોળી માટે છાણાઓ તૈયાર કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સંખ્યાબંધ છાણાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રાત દિવસ છાણાઓ તૈયાર કરવામાં કારીગરો પણ જોતરાઈ ગયા છે અને નહીં જેવા ભાવે છાણાઓ હોળિકા દહનના આયોજકોને આપવામાં આવનાર છે. કોરોના જેવી મહામારીના સમયે ઓક્સિજનના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે પર્યાવરણ બચાવો અને ઓક્સિજનની ઉર્જા વધે તેવા હેતુથી હોળીમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તો ગાયના છાણાઓમાંથી પણ ઘણી ઉર્જા પ્રદૂષણને મુક્ત કરી શકે તેમ છે, જેના કારણે ભરૂચ જિલ્લામાં લાકડાઓના બદલે ગાયના છાણમાંથી હોળી પ્રગટાવવામાં આવે અને પર્યાવરણ બચાવવાનો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં હોળી દહન કરતા આયોજકો વૈદિક હોળી તરફ વળ્યા છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં બાંધકામ સમિતિના અનેક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. દાહોદ, ગોધરા ઉપરાંત મધ્યપ્રદેશ તરફના હજારો શ્રમજીવીઓ અહીંયા રોજગારી કરવા આવતા હોય છે, ત્યારે શ્રમજીવીઓ માટે હોળી તથા ધૂળેટીના પર્વ ખૂબ મહત્ત્વના ધરાવે છે. તેઓ દેશના કોઈ પણ ખૂણામાંથી તહેવાર ઉજવવા માટે પોતાના વતન પહોંચી જતા હોય છે અને વતનમાં જ શ્રમજીવીઓની સરળતા માટે ભરૂચ ડેપો તરફથી 20 માર્ચથી એક્સ્ટ્રા બસોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં દરરોજ 20 અને છેલ્લા 2 દિવસ રોજ દોડાવવામાં આવે છે. આ તમામ બસોનું સંચાલન ભોલાવ નવીન બસ સ્ટેશન તેમજ જીએમસી ખાતેથી કરવામાં આવે છે અને દાહોદનું ભાડું 208 અને ઝાલોદનું ભાડું 243 છે. હોળી ધૂળેટીના તહેવારોને લઈ પરપ્રાંતિયો પોતાના વતન સરળતાથી પહોંચી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પાર્કિંગમાં ઊભેલી કારમાંથી કાચ તોડી 3,50,000ની ચોરી સંદર્ભમાં મહારાષ્ટ્ર ખાતેથી ટ્રાન્સફર વોર્ડનની અટકાયત કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. જીઆઈડીસી ખાતે આવેલા ખુશ હાઇટ ખાતે રહેતા હરિશંકર પટેલ નવી મોટર કાર નંબર MH47Q 7634 પાર્કિંગ ઊભેલી ગાડીમાંથી 2 અજાણ્યા ઈસમોએ કારમાં આગળના દરવાજાનો કાચ તોડી બેગમાં મૂકેલા 3,50,000ની મત્તાની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. જીઆઈડીસી પોલીસે અંગે ગુનો દાખલ કરતો પકડમાં મહારાષ્ટ્ર ખાતેના યવતમાલ ખાતે લૂંટ પકડવામાં 2 જેટલા ઈસમોની જીઆઈડીસીની ચોરી અંગેની કબૂલાત કરતા જીઆઈડીસી પોલીસે અમદાવાદ ખાતેના દીપક ધીરુ બજરંગી રહે છારાનગર ફ્રી કોલોની અમદાવાદ, 2 મેયર દિનેશ બજરંગી રહે કુબેરનગર અમદાવાદનાઓ બંને જણાની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે અને અંકલેશ્વર પોલીસે કબજો મેળવી વધુ ભેદ ઉકેલવાની માંગ તજવીજ કરી છે. ભરૂચ જિલ્લામાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ બેઠકોમાં નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી યોજાય તે માટેના આદર્શ આચારસંહિતાના અમલમાં છે, ત્યારે આચારસંહિતાના સંદર્ભમાં કલેક્ટર કચેરી, ઇલેક્ટ્રોનિક મીડિયા એન્ડ મોનિટરિંગ કમિટી, મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. વધુમાં અદ્યતન કોમ્પ્યુટરની સુવિધા, 24 કલાક રેકોર્ડિંગની વ્યવસ્થા અને તમામ જિલ્લાની કક્ષાનું ચેનલનું અત્રેથી 24 કલાક મોનિટરિંગ થશે અને આ મીડિયા સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે. મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી મીડિયા સેન્ટરના સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરી ઉપસ્થિત અધિકારીઓને સુચારું માર્ગદર્શન આપ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત થઈ, એનાઉન્સમેન્ટ થયું અને તેની જ સાથે આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. ઇલેક્શન કમિશન
ઇલેક્ટ્રોનિક એટલે કે ટેકનોલોજીના માધ્યમથી વધારેમાં વધારે નાગરિકોને મતદાનની સુવિધાને સરળ કરવાનો અને આ ઇલેક્શનની પ્રોસેસને પારદર્શક બનાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે અને તેના ભાગરૂપે સી વિજિલ કરીને એક એપ છે જે વિજિલ નજર રાખવા અર્થાત કે આપણે આચારસંહિતાના ભંગ માટે કોઈ નાગરિકોને ફરિયાદ કરવી હોય એના રિઝોલ્યુશન માટેનું ખૂબ સારું માધ્યમ છે. તો આ પ્રકારની જે કમ્પ્લેન્સ આવતી હોય એના આજે કંટ્રોલ રૂમ પણ અમારા દ્વારા આચારસંહિતાના ડિક્લેરેશનની સાથે જ અહીંયા ભરૂચ કલેક્ટર કચેરીના ઓફિસમાં જ કરવામાં આવ્યો છે કંટ્રોલ રૂમ આ પ્રકારનો શરૂ. તેવો જ બીજો ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર, અમારો એક કોન્ટેક્ટ સેન્ટર કે જેના નંબર એની પણ હન્ટિંગ લાઇન્સ છે અને એનો કંટ્રોલ રૂમનો નંબર પણ આઈ વુડ લાઇક ટુ શેર વિથ યુ. ધ કંટ્રોલ રૂમ નંબર ઇઝ 1800-233-0015. આ થકી અમે તમામ કમ્પ્લેન્ટ્સને ઇસ્યુઝને અમે એડ્રેસ કરવા પ્રયત્ન કરીશું ઇલેક્શનની દરમિયાન. એના પણ આજે કંટ્રોલ રૂમનો અમારો શરૂઆત કરવામાં આવી છે. તેમજ મીડિયાને લગતી વિવિધ માહિતી, જાહેરાતો જે ઇલેક્શનને લગતી એ બધી વસ્તુઓને લગતું એમસી એટલે કે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીના કંટ્રોલ રૂમની પણ આજે શરૂઆત થઈ છે. આમ ઇલેક્શનને ખૂબ સારી રીતે અને સારી સગવડની સાથે સારી રીતે એક સારા માહોલમાં પારદર્શકતાથી થઈ શકે તેવા સારા વ્યવસ્થા ભરૂચમાં ઇલેક્શન તંત્ર દ્વારા થઈ રહી છે. આજે 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ અને વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવે છે. એક સમયે આપણા આંગણામાં રમતી ચકલી હવે ઓછી જોવા મળે છે. આધુનિકરણના યુગમાં વૃક્ષો કપાતા જાય છે અને મોબાઈલ ટાવરો અને સિમેન્ટના જંગલો વધતા જાય છે, જેના કારણે ચકલી અને તેના જેવી પક્ષીની અનેક જાતિ લુપ્ત થતી જાય છે. એક સમયે આપણા આંગણાની શોભા ગણાતી અને જેની ચીની ચીચિયાળી ઘરે સાંભળવા મળતી તે ચકલીઓ હવે પછી જોવા મળી રહી નથી. એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવાર થતી ત્યારે ચકલીઓના મધુર કિલકિલાટ સાંભળવા મળતો. ગોળાકાર માથા અને ઘેડા બદામી પટ્ટાવાળી પાંખોવાળું પક્ષી દરેકનું પ્રિય છે. પરંતુ અત્યારે કોન્ક્રીટના વધતા જતા જંગલ વચ્ચે અનેક કારણોસર આ પક્ષીઓ પણ લુપ્ત થઈ ગયા છે. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે 20 માર્ચ સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેના ઉદ્દેશ સાથે ભરૂચના પાંજરાપોળ ખાતે પણ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ ચકલી દિવસને લઈ શક્તિનાથ વિસ્તારના પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાંજરાપોળ અને ભૃગુ સહેલી ગ્રુપ દ્વારા શહેરની જનતાને મફત કુંડાનું વિતરણ કરી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચકલી સહિતના પક્ષીઓ પાણીથી વંચિત ન રહી જાય તે માટે કુંડાઓનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી બિપિન ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસાળા, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અનિલ રાણા, જાયન્ટ ગ્રુપના યોગિતાબેન રાણા તથા તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશી, ઇન્દિરાબેન રાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અને અકસ્માત હોય કે નદીમાંથી લાશ બહાર કાઢવાની હોય કે ઇમરજન્સીમાં કોઈ પણ ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં 108 તરીકે સેવા આપી ચૂકનાર અય્યુબ વલી કાળા આજે પોતાના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી રહ્યા છે, છતાં પોતાના વિસ્તારની ચિંતા કરવાનું ચૂકતા નથી. દર પવિત્ર રમજાન માસમાં પોતાના વિસ્તારમાં જરૂરિયાતમંદ અને સ્લમ વિસ્તારમાં લોકોને રમઝાન ઇફતાર કીટનું વિતરણ કરવાનું ચૂકતા નથી. પિતાની સેવા અને ભરૂચમાં સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવનાર અય્યુબ વલી કાળાના પુત્ર મોહસિન વલી કાળાએ પણ પવિત્ર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં મિત્રો થકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર કીટ મિત્રો મારફતે તૈયાર કરી રૂબરૂ ડોર ટુ ડોર ઘર સુધી પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે. તમામ લોકોને બંને પિતા પુત્ર પવિત્ર રમઝાન માસની મુબારકબાદી પાઠવી રહ્યા છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના ભોલાવ એસટી ડેપોનું લોકાર્પણના ગણતરીના દિવસોમાં પેવર બ્લોક બેસી ગયા. પેવર બ્લોક બેસી જતા ગુણવત્તા સામે સવાલો ઉભા થયા. ચોમાસામાં સંપૂર્ણ પેવર બ્લોક જમીનદોસ્ત થાય તેવો ભય. ભરૂચમાં સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવનાર અય્યુબ વલી કાળાની અનોખી માનવતા. અય્યુબ વલી કાળા અને પુત્ર મોહસિન કાળાએ વિદેશમાં સ્થાયી હોવા છતાં ભરૂચની ચિંતાઓ કરી. રમઝાન માસને લઈ જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર કીટ પહોંચાડી માનવતા મહેકાવી. ભરૂચ જિલ્લામાં વૃક્ષોના નિકંદન ન થાય તે માટે એક અનોખી વૈદિક હોળી પ્રગટાવવા અપીલ. ભરૂચના પાંજરાપોળ ખાતે ગાયના છાણમાંથી છાણાઓ કરાઈ રહ્યા છે તૈયાર. વૈદિક હોળી પ્રગટાવવા માટે આયોજકોને આગ્રહ રાખતા પાંજરાપોળ.
આજે 20મી માર્ચ 2010 થી વિશ્વ ચકલી દિવસની મનાવાય છે ઉજવણી. પાંજરાપોળ ખાતે ચકલી દિવસને લઈ 400 થી વધુ કુંડાનું દાન નિઃશુલ્ક કરાયું. તો આ તો અત્યારના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.